આપણે ચૂંટણીઓને ઘણીવાર માત્ર હાર જીતના ચશ્માથી જ જોઈએ છીએ, પણ સાચું કહું તો ચૂંટણી એક તક છે લોકોના મનને સમજવાની, એમની જરૂરિયાતોને પારખવાની. આજે આપણે આંકડાઓની મદદથી ભાવનગર ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારની ઊંડાણમાં જઈશું અને જોઈશું કે લોકોની આશાઓમાંથી શાસન માટેનો એક નક્કર રસ્તો કેવી રીતે બનાવી શકાય. ચાલો આપણે ગુજરાતના નકશા પર નજર કરીએ. અહીં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા ભાવનગર જિલ્લા પર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. અને એની અંદર પણ આપણે એક ખાસ વિસ્તારની રાજકીય અને સામાજિક જમીનને નજીકથી સમજવાનો પ્રયાસ કરીશું. તો આ છે આપણી આજની ચર્ચાનું કેન્દ્ર, વિધાનસભા મત વિસ્તાર ક્રમાંક 103 ભાવનગર ગ્રામીણ. આપણે અહીંના લોકો, એમની સમસ્યાઓ અને એમની અપેક્ષાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું, જેથી કરીને શાસન માટે એક સાચી લોકકેન્દ્રિત યોજના શું હોઈ શકે એ સમજી શકાય. તો આખી વાતને આપણે કઈ રીતે સમજીશું, ચાલો એક નજર નાખીએ. સૌથી પહેલાં આપણે ભાવનગર ગ્રામીણની નાડ પારખીશું, એટલે કે જમીની હકીકત શું છે. પછી ચૂંટણીના પરિણામો કયા 3 મોટા સંકેતો આપે છે એ જોઈશું. એ પછી આ પરિણામો પાછળના કારણો શું છે એની વાત કરીશું. અને છેલ્લે આ બધી સમજણના આધારે શાસન માટેની એક બ્લૂપ્રિન્ટ કેવી હોવી શકે એ રજૂ કરીશું. કોઈપણ રાજકીય વિશ્લેષણની શરૂઆત હંમેશા જમીનથી થવી જોઈએ, એટલે કે ત્યાંના લોકો અને તેમની રોજબરોજની સમસ્યાઓથી. ચાલો એવા કેટલાક મૂળભૂત મુદ્દાઓથી શરૂઆત કરીએ જે આ વિસ્તારના જીવન અને અર્થતંત્રને ઘડી રહ્યા છે. આ સાંભળો, આ માત્ર એક ખેડૂતનો અવાજ નથી, આ આખા વિસ્તારની વેદના છે. પાણીની તંગી અને અધૂરા સિંચાઈ પ્રોજેક્ટ્સ આ લોકોની આશાઓ અને જમીની વાસ્તવિકતા વચ્ચેની એક મોટી ખાઈ બતાવે છે, અને શાસન માટે આ એક મોટો પડકાર છે. અને આ જુઓ, આ કોઈ રાજકીય ભાષણ નથી, આ તો ઘર-ઘરની વાસ્તવિકતા છે. એક ખેડૂતના ઘરનું સીધું સાદું ગણિત છે. ખેતી પરનું આર્થિક દબાણ સતત વધી રહ્યું છે, જે દરેક પરિવારની આર્થિક સ્થિરતા પર સીધી અસર કરે છે. તો આપણે ચૂંટણીના આંકડાઓમાં ઊંડા ઉતરીએ એ પહેલાં આ 4 વાતો મગજમાં રાખવી જરૂરી છે: પાણીની તરસ, ખેતીની પરેશાની, નોકરી માટે ગામ છોડીને જતા યુવાનો અને રોજબરોજના જીવનમાં વધતી મોંઘવારી. આ છે અહીંની જમીની હકીકત. ચાલો હવે જમીન પરની હકીકતોને ચૂંટણીના આંકડાઓની એરણ પર ચકાસીએ, કારણ કે આ આંકડાઓ આપણને 3 બહુ મોટા અને સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે, જે આ વિસ્તારની રાજકીય દિશા નક્કી કરી રહ્યા છે. આપણે છેલ્લા દાયકાની વાત કરી રહ્યા છીએ. 2012, 2017 અને 2022. આ 3 વિધાનસભા ચૂંટણીઓ આપણને શું શીખવે છે? મતદારોનો મિજાજ આ 10 વર્ષમાં કેવી રીતે બદલાયો છે? ચાલો નજીકથી જોઈએ. પહેલો સંકેત એકદમ સ્પષ્ટ છે. ભાજપનો વોટ શેર સતત અને મજબૂતાઈથી વધી રહ્યો છે. 2012માં જે લગભગ 50% હતો, તે 2022 સુધીમાં વધીને લગભગ 64%એ પહોંચી ગયો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ગઢ સતત મજબૂત થઈ રહ્યો છે. અને એ જ સમયે બીજો સંકેત પણ એટલો જ સ્પષ્ટ છે. મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન સંકોચાઈ રહ્યું છે. 2012માં લગભગ 39% મત હતા, જે 2022માં ઘટીને માત્ર 23% રહી ગયા. તમે જુઓ, આ ખાઈ કેટલી મોટી થઈ રહી છે. અને આ વધતી ખાઈનું પરિણામ 73,484. આ માત્ર જીતનો આંકડો નથી, આ એક પ્રચંડ બહુમતી છે. આ જનાદેશ સૂચવે છે કે રાજકીય સમીકરણોમાં કેટલો મોટો ફેરફાર આવ્યો છે. પણ આ બધાની વચ્ચે એક ત્રીજો સંકેત છે, જે કદાચ સૌથી વધુ વિચારવા જેવો છે. મતદાનની ટકાવારી જુઓ. 2012માં 76%થી વધુ લોકો મત આપતા હતા, જે 2022માં ઘટીને લગભગ 62% થઈ ગયા. આટલા બધા લોકો મત આપવા કેમ નથી આવી રહ્યા? આ એક મોટો સવાલ છે. આપણે શું થયું એ તો જોયું, પણ રાજકારણમાં સૌથી અગત્યનો સવાલ છે, આવું શા માટે થયું? આંકડા તો પરિણામ બતાવે છે, પણ એની પાછળના કારણો શું છે? ચાલો હવે એના મૂળમાં જઈએ. આ પરિણામ પાછળ કોઈ એક કારણ નથી. એના 4 મુખ્ય પાસા છે. 1. કોળી અને દલિત જેવા મોટા સામાજિક સમુદાયોનું એકતરફી ઝુકાવ. 2. સરકારી કલ્યાણકારી યોજનાઓનું સીધું લોકોના ખાતામાં પહોંચવું. 3. વિરોધ પક્ષનું જમીન પર નબળો પડતું નેટવર્ક.
અને ચોથું, જે લોકોની અસલી સમસ્યાઓ છે એને વિપક્ષ એક મજબૂત રાજકીય મુદ્દો બનાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યો. અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. એક સ્વસ્થ સમાજની નિશાની શું છે? એ જ કે જ્યાં લોકો ખુલ્લીને પોતાની વાત કહી શકે, જ્યાં બોલવાનો અધિકાર હોય, પણ સાથે સાથે શાસકોમાં લોકોની વાત ધીરજથી સાંભળવાની જવાબદારી પણ હોય. આ બંને સાથે ચાલે ત્યારે જ સાચી લોકશાહી મજબૂત બને છે. અને ભાવનગર ગ્રામીણમાં જે ઓછું મતદાન થયું એને આપણે અલગથી ન જોઈ શકીએ. જો આપણે એને આખા ગુજરાત રાજ્યની 2022ની સરેરાશ સાથે સરખાવીએ, જે લગભગ 64% હતી, તો ભાવનગર ગ્રામીણ એનાથી પણ થોડું પાછળ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે મતદારોની ઉદાસીનતા એક વાસ્તવિક અને ગંભીર મુદ્દો છે. તો આ બધી સમસ્યાઓ અને આંકડાઓ જોયા પછી હવે શું? વાત માત્ર વિશ્લેષણની નથી, વાત છે ઉકેલની. તો જો કોઈ નેતા ખરેખર લોકોની સેવા કરવા માંગતા હોય તો તેમના માટે આગળનો રસ્તો કેવો હોઈ શકે? ચાલો એના પર વાત કરીએ. અહીં શાસન માટેની એક 5 સૂત્રીય યોજના છે. પહેલું, સ્થાનિક યુવાનો માટે ગામમાં જ રોજગાર. બીજું, જે પ્રોજેક્ટ અધૂરા છે તેની જવાબદારી નક્કી થાય. ત્રીજું, સરકારી યોજનાઓનો લાભ મળ્યો કે નહીં તેનું સામાજિક ઓડિટ થાય. ચોથું, લોકોની ફરિયાદનો નિકાલ નક્કી સમયમર્યાદામાં થાય તેની ગેરંટી. અને આ બધાથી ઉપર, પાંચમું, લોકો અને સરકાર વચ્ચે ફરીથી વિશ્વાસનો સેતુ બંધાય. અને આ 5 સૂચનાઓ કોઈ હવામાંથી નથી આવ્યા. એ સીધા લોકોની ફરિયાદો અને સમસ્યાઓમાંથી જન્મેલા છે. ચાલો જોઈએ કે આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. આ ટેબલ જુઓ, એ આખી કહાની કહી દે છે. એક તરફ છે નર્મદાની અધૂરી નહેરો અને ખેડૂતોની આવકનો પ્રશ્ન. આ અમલીકરણમાં શાસનની નિષ્ફળતા છે. અને બીજી તરફ વિપક્ષ માટે આ તૂટેલા વચનોને ઉજાગર કરવાની તક છે. દરેક સમસ્યા, દરેક ફરિયાદ એ શાસન સુધારવા માટેની અને લોકોનો વિશ્વાસ જીતવા માટેની એક તક પણ છે. અને અંતે આ બધું કરતાં એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ: સારું શાસન એટલે માત્ર રસ્તા અને પાણીની યોજનાઓ જ નહીં. સાચું શાસન એ છે જે દરેક નાગરિકના ગૌરવનું, તેમની અંગત માહિતીની ગોપનીયતાનું અને તેમની સંમતિનું સન્માન કરે. આ જ સુશાસનનો આત્મા છે. આપણી આ ચર્ચાના અંતે હું આપ સૌ માટે એક સવાલ મૂકીને જાઉં છું. જ્યારે કોઈ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો મત આપવાનું જ બંધ કરી દે તો એ ચૂપ રહીને શું કહેવા માંગે છે? એમની આ મૌન ચીખ આપણે ક્યારે સાંભળીશું? આના પર વિચારવું ખૂબ જરૂરી છે. જો તમે એક લોકકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0840 22461 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.